ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 15 ફેબ્રુઆરીના રોજ કુંભારવાડા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વાલભાઈ સાટિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે રિક્ષામાં કુંભારવાડા વિસ્તારમાંથી પેસેન્જર બેસાડીને તલાવડી ચોકડી પાસે પહોંચેલ ત્યારે રિક્ષા સાથે મોટરસાઇકલનું વ્હીલ અડી જવાની સામાન્ય બાબતે આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે રિક્ષાના ચાલકને ગાળો આપી જેથી ગાળો આપવાની ના પાડતા તેણે છરી કાઢી મારવા જતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈના પગમાં નીચેના ભાગે વાગી ગયેલ અને ખિસ્સામાંથી ભાડાના રૂપિયા લૂંટી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। આ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને વસીમભાઈ ઇકબાલભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।